અને ધન આવે એટલે ધન જાય, કારણ કે લક્ષ્મીનો સ્વભાવ છે ચંચલા, કોઈનું ટક્યું નથી ને કોઈનું ટકશે નહીં. તો આવે ને તો ભોગવી લેવાનું, ખાવું પીવું, હારી ગાડી, બંગલા વાડી, જે તમને મોજ આવે, શીરો દરરોજ ખાવાનો. એવું નહીં વિચારવાનું દેશી ઘીનો ભાવ વધી ગયો છે, પોતે ખાઓ. પેલા તો ભોગ માટે છે, ધન એના માટે છે, ભોગ માટે. ઉપભોગ કરો, શરીર સારું હોય. બીજું દાન કરો. આ બે વસ્તુ જે વ્યક્તિ ન કરી શકે એ વ્યક્તિના ધનનો નાશ થાય છે. ત્રીજો રસ્તો નાશ જ બચે છે, ભોગ, દાન અને નાશ. પણ ધર્મથી ધન આવ્યું હોય તો તમને ભોગી ન બનાવે, અધર્મથી ધન આવ્યું હોય તો ભોગી બનાવે. વિલાસી ધન વિલાસી ક્યારે બનાવે? વેદવ્યાસે તો ઊંચા હાથ કરીને કીધું, ઉર્ધબાહુ વિરોમ્યેશ. અને વ્યાસપીઠ કહે, હાથ ઊંચા કરીને કહું, સાંભળતું નથી કોઈ. ધર્મથી અર્થ સદા સાંપડે, છતાં તેમ કરે ના. ઘણા લોકોએ પોતાની સાયકોલોજી બનાવી કે બાપુ કમાવું હોય તો જરાક સાચું આડું અવળું કરવું પડે. ખોટી વાત, ઇટ્સ રોંગ. ધર્મથી રૂપિયા હું કામ ના હોય? ઢગલા થાય સાહેબ.